લોકડાઉન 3 નો આજે અંતિમ દિવસ છે અને લોકડાઉન 4 આંશિક છૂટછાટ સાથે લાગુ પડી જશે। અમદાવાદ સહિતના 30 શહેરોમાં પ્રતિબંધ ચાલુ રહેશે। ડોમેસ્ટિક ફ્લાઇટ, મેટ્રો, બસ ફરી એકવાર શરૂ થઈ શકે છે, તો સાથે શોપિંગ સેન્ટર અને મોલમાં કડક નિયમો સાથે શરૂ કરવાની વિચારણા છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટછાટ મળી શકે છે, તો સાથે જ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા વગેરેના મુખ્ય શહેરોમાં છૂટછાટ નહીં મળી શકે। તો કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે। છેલ્લા 3 લોકડાઉન આપણે જોયા। આજે લોકડાઉનનો ત્રીજો એટલે કે ત્રીજા લોકડાઉનનો અંતિમ દિવસ છે। કાલથી લોકડાઉન 4 આંશિક રીતે છૂટછાટ સાથે લાગુ પણ પડવાનું છે। ત્યારે મુખ્ય શહેરો ગુજરાતના 3 શહેરો છે, અમદાવાદ, વડોદરા અને સુરત। આ શહેરોમાં આંકડો કોરોનાના સંક્રમિતોનો વધુ દેખાઈ રહ્યો છે। ત્યારે આ શહેરોમાં મુખ્ય કયા નીતિ નિયમો સાથે લોકડાઉન 4 નો પ્રારંભ થશે, કઈ કઈ છૂટછાટ આપવામાં આવશે, હજી આગળ કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે, જો કોઈ ચૂક થઈ છે તો એ ચૂક આગામી સમયમાં ન થાય તેના માટે શું તકેદારી તંત્ર દ્વારા લેવામાં આવશે, અને સાથે સાથે જ આ જે સંક્રમિતોની સંખ્યા ઘટાડવા માટે હવે શું વ્યવસ્થા કરવામાં આવશે, આ તમામ મુદ્દાઓ પર અત્યારે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમદાવાદથી સાંસદ કિરીટ સોલંકી, વડોદરાથી સાંસદ રંજનબેન ભટ્ટ। કિરીટભાઈ અને રંજનબેન, આપ બંનેનું સ્વાગત છે। કિરીટભાઈ, શરૂઆત આપનાથી કરીએ છીએ। સૌથી પહેલા તો 50 દિવસ ઉપરનો લોકડાઉનનો સમય પૂર્ણ થઈ ગયો છે। આવતીકાલથી ચોથા લોકડાઉનનો પ્રારંભ છે। એવી ચર્ચા છે કે અમુક આંશિક છૂટછાટો સાથે ચોથું લોકડાઉન પણ અમલવારી કરી દેવાશે આવતીકાલથી। સૌથી પહેલા તો અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે તેના વિશે જાણવા માંગીશું કે પહેલા કેવી પરિસ્થિતિ હતી, અત્યાર પરિસ્થિતિ જ્યારે વણસી છે ત્યારે તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે। કોરોનાની મહામારીમાં દેશના વડાપ્રધાને લોકડાઉન ઘોષિત કર્યું હતું અને આજે લોકડાઉન 3 નો અંતિમ દિવસ છે। આજે 17 મે છે અને આવતીકાલથી લોકડાઉન 4 નવા સ્વરૂપમાં, નવા રૂપરંગ સાથે શરૂ થવાનું છે। આપે કહ્યું એ રીતે આંશિક છૂટછાટો સાથે લોકડાઉન 4 નો પ્રારંભ થશે અને એમાં જે કન્ટેનમેન્ટ ઝોન છે, જે રેડ ઝોન છે, જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા, એના અમુક વિસ્તારોમાં ચુસ્ત પાલન થશે લોકડાઉનનું। બાકીના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓ અને દુકાનોને છૂટછાટ મળશે। ટ્રાન્સપોર્ટેશનમાં પણ આંશિક રીતે છૂટછાટ મળશે। હું આ તબક્કે વડાપ્રધાનશ્રીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે જે સમયસર જે લોકડાઉનની જે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું એના થકી જે દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટ ઉપર અત્યારે આપણે કાબુ પાઈ રહ્યા છે, છતાં પણ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધી પણ રહી છે। અને જ્યાં સુધી અમદાવાદનો સવાલ છે, અમદાવાદનો દર્દીઓનો જે રેશિયો છે, સમગ્ર ગુજરાતનું કન્ટ્રીબ્યુશન 70% કરતા પણ વધારે અમદાવાદના દર્દીઓનું છે। અને આ જે મારો સંસદીય મત વિસ્તાર છે, જે ખાસ કરીને કોટ વિસ્તાર છે, જે ચાલીઓ છે, જે દાણી લીમડા, બહેરામપુરા, એ બધા વિસ્તાર છે, દરિયાપુર, એ વિસ્તારમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે। રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા પણ આના માટે ઇફેક્ટિવ પગલાં લઈ રહી છે અને એના માટેના બધા જ પ્રયાસ કરી રહી છે। ત્યારે હું એક કહેવા માંગુ છું કે હવે પછી કોરોના, જે એના માટે કોઈ દવા નથી શોધાઈ, એના માટે કોઈ વેક્સિન નથી શોધાયું ને એટલા માટે મેં એક મુહિમ ચાલુ કરી છે, એક હેશટેગ સાથે કે લેટ અસ લર્ન ટુ લીવ વિથ કોરોના। હવે પછી આપણે આવનારા સમયમાં ઘણા લાંબા સમય સુધી આપણે લોકડાઉન રાખી નહીં શકીએ અને એટલા માટે કોરોનાથી ભયભીત થયા વગર, કોરોનાથી પેનિકી થયા વગર, ભય પામ્યા વગર કોરોના સાથે કેવી રીતે જીવવું અને જે સરકારે જે કહ્યું છે, માસ્ક સાથે બહાર નીકળવું, 2 ગજ કી દૂરી બનાવી રાખવી, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, હાથ મોઢા ઉપર નહીં લઈ જવા, લોકોને જ્યારે પણ કંઈ ખરીદવા કે જઈએ ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ અને મને લાગે છે કે આ સૂચનાઓનું જો આપણે પાલન કરીશું તો આપણે કોરોના ઉપર આપણે કંટ્રોલ રાખી શકીશું, આપણું જીવન પણ ચલાવી શકીશું ને કોરોના પણ રહેશે। કોરોનાનું જ્યાં સુધી વેક્સિનેશન ન થાય કે એની કોઈ દવા ન શોધાય,
મને લાગે છે કે એમાં કેટલાય મહિનાઓ ચાલવાના છે, ત્યારે અત્યારે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે. બિલકુલ. રંજનબેન, આપના તરફ આવું છું. રંજનબેન, વડોદરા શહેર એવું છે જે ગુજરાતમાં ત્રીજો નંબર આવે છે કોરોના સંક્રમિતોની સંખ્યામાં. ખાસ કરી અને જે પ્રકારની અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને જોતા વડોદરામાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? જે રેડ ઝોનમાં વિસ્તારો હતા તે વિસ્તારોમાં અત્યારે કેવી તકેદારી રાખવામાં આવી રહી છે અને અત્યારે કયા તબક્કે છે વડોદરામાં સ્થિતિ? જી બેન, વડોદરા સંસ્કારી નગરી છે. 3 લોકડાઉન વડોદરાને પણ અનુભવ કર્યો. વડોદરાના નગરજનોએ હંમેશા જે પરિસ્થિતિમાંથી પસાર થવાનું હતું લોકડાઉનનું, તો એમાં સહકાર પ્રશાસનને આપ્યો છે. પોલીસ કમિશનર હોય કે કલેક્ટર મેડમ હોય કે પછી આરોગ્ય વિભાગ માટે ડોક્ટર વિનોદ રાવ જે અહીંયા આવ્યા છે અને અમારા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એમણે ખૂબ સંકલન કરીને આ 3 લોકડાઉનના નિયમો કેવી રીતના લોકો સાથે લોકોએ વર્તવા જોઈએ એનું લોકો સાથેનું સંકલન, અને લોકો પોતે પણ એ જ રીતના. આપે મને પૂછ્યું કે શરૂઆત કેવી રીતે રહી 3 લોકડાઉનની, તો શરૂઆતમાં ચોક્કસ લોકોને ભય હતો કે કોરોના વાયરસ એટલે ખરેખર લોકો ભયથી બિલકુલ એકદમ કોરોના એટલે માણસ મરી જાય, દવા નથી, શું કરશું, આવો લોકોનામાં ભય હતો જ. આજે પણ લોકોનામાં કોરોનાનો ભય છે, પણ મીડિયા દ્વારા હંમેશા અવેરનેસ આપના માધ્યમથી પણ લોકોને ખૂબ જાગૃત કરવામાં આવ્યા. તો સાથે સાથે આયુષ મંત્રાલય દ્વારા પણ સમયાંતરે ઘરમાં બહુ જ બધી આપણી આયુર્વેદિક દવા છે, કે ગરમ પાણી પીઓ, ઉકાળા પીઓ, હલ્દીવાળું દૂધ પીઓ, આવી રીતના જે કંઈ મેસેજ આપણે અવેરનેસનું આપ્યું એ પણ લોકોનામાં જાગૃતતા થઈ અને લોકોએ એ રીતનું પાલન કર્યું. વડોદરામાં લોકો માસ્ક પહેરીને પણ શરૂઆતમાં માસ્ક પણ નહોતા પહેરતા. ઓલ ગુજરાતમાં એવું હતું, પણ પછી જેવું જેવું મેસેજ કન્વે થયા કે બિલકુલ ફેસ કવર આપણે પહેરવા જરૂરી છે, તો લોકોએ એ પણ અપનાવી લીધું અને ફેસ કવર સાથે લોકો નીકળી રહ્યા છે. કામ વગર બહાર ન નીકળવું એ પણ લોકોએ સ્વીકારી લીધું અને હવે એ પણ નથી નીકળતા. એટલે લોકડાઉન 3 સુધીની પરિસ્થિતિ પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે કંઈ નિર્ણય થયા એ સહર્ષ વડોદરાની જનતાએ સ્વીકાર્યા. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું 1 દિવસ તમારે આખો દિવસ પરિવાર સાથે ઘરે રહેવાનું છે. ભારતની જનતાએ તો સ્વીકાર્યું, પણ વડોદરાની જનતાએ પણ ચોક્કસે સ્વીકારી લીધું. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે આપણે સૌએ, પોલીસ હોય, પ્રશાસન હોય, મીડિયા હોય, આપણા ડોક્ટર્સ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય કે સફાઈ મિત્ર હોય, એમને આપણે સન્માન આપી અને 5 વાગે થાળી ઘંટનાદ કરી, થાળી વગાડી, શંખનાદ કરીને આપણે સન્માન આપવું છે. તો દેશની જનતા, વડોદરાની જનતાએ પણ એને સહર્ષ સ્વીકારીને માન સન્માન આપવાનું કામ કર્યું. તો સાથે સાથે રાત્રે 9 વાગે આપણે દીપ પ્રગટાવીને આ કોરોના વાયરસમાં દીપ ઉજ્જવલ કરીને પણ દિવાળીની રોશની જેવું કરવું, તો એ પણ લોકોએ જનતાએ સ્વીકાર્યું. ખરેખર હવે પ્રજા પણ જાણી ગઈ છે કે હવે આવનારો સમય એક નવા નીતિ નિયમો સાથે આપણે જીવવું પડશે. પહેલા એવું હતું કે આપણે નીકળી જઈએ, 4 જણ બેસી લઈએ, બાકડા પર બેસીએ, ગાર્ડનમાં બેસીએ, તો એવું હવે થઈ નથી શકવાનું. એવું ચોક્કસ વડોદરાની જનતા પણ જાણી ગઈ છે, સમજી ગઈ છે. અને હંમેશા પ્રશાસનને, એટલે કે કલેક્ટર વિભાગ હોય, પોલીસ કમિશનર હોય કે પછી આરોગ્ય વિભાગ સાથેનું સંકલન હોય, અમે પોલિટિકલ પણ ખૂબ સારી રીતે પ્રશાસન સાથે રહીને અમારી વડોદરાની જનતાને ઓછી તકલીફ પડે. સાથે વડોદરામાં શ્રમિકો છે, તો એ શ્રમિકોને પોતાના ગામ પણ જવું છે, તો એના માટે શ્રમિક ટ્રેન દ્વારા એમનું રજીસ્ટ્રેશન થાય અને જે રોજની 3-4 ટ્રેન જતી હોય તો એમને અસુવિધા ન પડે એની પણ ચિંતા કરીને એમનું રજીસ્ટ્રેશન સાથે એમને ચેકઅપ થાય મેડિકલ, અને ત્યાર પછી ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા થાય. ટ્રેનમાં પણ એમને ભોજન અને પાણી મળ્યું છે કે કેમ એની ચિંતા થાય. એટલે વડોદરા, હું એવું માનું છું કે રેડ ઝોન 3માં, પહેલા તો રેડ ઝોન 2માં હતું, પણ પછી 3માં થઈ ગયું. સુરતનો વધારે કેસીસ આવ્યા. નાગરવાડા રેડ ઝોનમાં હતું. આજે અમુક નાગરવાડાના વિસ્તારને પણ રેડ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એટલે બીજું એક ખાસ હું આપને કહીશ કે વડોદરા ડોક્ટર વિનોદ રાવે, અમે સૌ પોલિટિકલ ધારાસભ્ય શ્રી, સાંસદ અને અમારા પ્રદેશના સૌ પદાધિકારી સાથે એક મીટિંગ કરીને આવનારા દિવસો, એટલે કે લોકડાઉન ખુલી જાય પછી પણ કોરોના વાયરસની પરિસ્થિતિ શું છે, કેટલા કેસીસ વધવાના છે એનો પણ ચાર્ટ અમને બતાવ્યો હતો. અને એ પણ વડોદરાના ડોક્ટર IIMની ટીમની સાથે રાખીને એમણે એક આખો ચાર્ટ બનાવ્યો છે.
એટલે લોકડાઉન ખુલ્યા પછી પણ આપણે બધા એવી ચોક્કસ માનસિકતા રાખવી પડશે કે કોરોનાના દર્દી થવાના જ છે, વધવાના છે, પણ એના લીધે લોકડાઉન નથી ખોલવાનું. ના, આપણે આ લોકડાઉનના નીતિ નિયમો પ્રમાણે આપણા પ્રધાનમંત્રી શ્રી કહે છે એમ કે ફેસ કવર હોવું જ જોઈએ, ડિસ્ટન્સ રાખવાનું જ છે. તો એ રીતની જે કઈ નીતિ નિયમ, ઘરમાં ગરમ પાણી પીવાનું છે, તુલસીનો ઉકાળો પીએ, સૂંઠ અને ગંઠોડાનો પાવડર નાખીને, સાથે સાથે હલ્દીવાળું દૂધ પીએ, હલ્દીવાળું પાણી પીએ. તો આપણા ઋષિ મુનિઓ પહેલા કહેતા હતા ને દવા ઘરમાં જ છે, અને એ જે આપણને આયુર્વેદિક દવા આપવાનું કામ આપણા ઋષિ મુનિઓ કરતા હતા, એ દિશામાં હવે આપણા ઘરમાં દવા છે. આપણે એ ઘરની દવાથી આપણો હ્યુમિનિટી પાવરને આપણે વધારો કરવો પડશે. એટલે ચોક્કસ કોરોના ભલે આવતું હોય પણ એ કોરોના વાયરસને આપણે પરાસ્ત કરી શકશું જો આપણે સ્વસ્થ રહ્યા હોય, આપણે નીતિ નિયમોનું પાલન કર્યું હશે તો એ આપણે આગળ વધારી શકશું અને આપણો ઇમ્યુનિટી પાવર હશે. રંજનબેન થોડી વારમાં જોડાઉં છું. નથી કરી શકવાનું ને આપણે. બિલકુલ રંજનબેન, આવું છું આપની પાસે. એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. લોકડાઉન 4 નો અમલ પણ થશે, પરંતુ શરતો સાથે જીવવું પણ પડશે, આગળ વધવું પણ પડશે. સાથે સાથે બીજી કેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, શ્રમિકો માટે હોય, હોસ્પિટલોમાં હોય કે પછી આજે ડોક્ટર અને નર્સનો સ્ટાફ છે તેમના માટેની હોય, દર્દીઓ માટેની હોય, રિપોર્ટ્સ માટેની હોય, આ તમામ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા કરીશું. હાલ એક બ્રેક. તો અમદાવાદ અને વડોદરાથી સાંસદ જોડાયેલા છે કિરીટભાઈ સોલંકી અને રંજનબેન ભટ્ટ. કિરીટભાઈ, આપની તરફ આવું છું. કિરીટભાઈ, હવે મારે એ મુદ્દા પર આવવું છે, શ્રમિકોની વાત કરીએ, હોસ્પિટલ્સની અત્યારે વાત કરીએ. ઘણા બધા કેસીસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ જાણવા એ માંગીશું કે આ કેસીસ જેમ જેમ વધી રહ્યા છે તેમ હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા વધવી અને દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, તમામ વસ્તુઓનું પાલન થાય અને બધાને જ સારી સારવાર મળી રહે તેના માટે પણ વ્યવસ્થા એટલી જ વધવી જોઈએ. આજે સવારમાં જ કદાચ આપના ધ્યાને પણ એક કિસ્સો આવ્યો હશે કે કોરોનાના દર્દીનું મોત થયું છે. બીઆરટીએસ બસમાં તેને મોકલવામાં આવ્યો હોસ્પિટલમાંથી અને બસ સ્ટેન્ડની બહાર જ તેનું આકસ્મિક મોત થાય છે. અને વહીવટી તંત્રની આટલી મોટી બેદરકારી, કેટલી પકડ તેના પર લાવવી પડશે, કેટલો કાબુ કરવો પડશે બધી સિચ્યુએશન પર? કિરીટભાઈ. મને લાગે છે કે જ્યારે કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે, ભારતમાં છે, આપણા અમદાવાદ શહેરમાં પણ છે, ત્યારે જે ગુજરાત સરકારે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલોનું જે નિર્માણ કર્યું છે અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ 1200 બેડ સાથે કોવિડ હોસ્પિટલ તરીકે કામ કરી રહી છે. અમદાવાદની એસવી હોસ્પિટલ પણ ખૂબ જ સરસ રીતે એફિશિયન્ટલી કામ કરી રહ્યું છે અને ત્યાંથી હોસ્પિટલોમાં જે રિકવરી રેટ છે એ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં ઘણો જ સારો છે. આપે કહ્યું એવા અમુક કિસ્સા મારા પણ ધ્યાનમાં આવ્યા છે. મને લાગે છે કે કોઈ જગ્યાએ લેક ઓફ કોર્ડિનેશન થવાથી અથવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેવલે કોઈ પ્રોબ્લેમ થવાથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, પરંતુ એના ઉપર કઠોર રવૈયો રાખવો જોઈએ. આ પ્રકારની વસ્તુને કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવી જોઈએ અને ખૂબ જ ઝીરો ટોલરન્સ સાથે આપણે આ પ્રકારની વસ્તુઓ ફરીથી રિપીટ ના થાય એના માટે આપણે ધ્યાન રાખવું પડશે. કોઈ પણ જગ્યાએ દર્દીઓની જ્યાં સુધી સારવારનો સવાલ છે ત્યાં સુધી રાજ્ય સરકારે અને મહાનગરપાલિકાએ, અમદાવાદની મહાનગરપાલિકાએ ખૂબ જ સારામાં સારી સુવિધાઓ થઈ છે. અને જ્યાં સુધી એસવીપી હોસ્પિટલનો સવાલ છે ત્યાં સુધી એસવીપી હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ પ્રદાન કરવામાં આવે છે, ત્યાં જે કોરોના દર્દીઓને ખોરાક આપવામાં આવે છે, સિવિલ હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ પ્રદાન કરવામાં આવે છે, એની એકંદરે લોકોએ સંતોષકારક નોંધ લીધી છે. પરંતુ આ પ્રકારના કિસ્સા ન થાય એ પ્રકારની પણ આપણે એનું ધ્યાન રાખવું પડશે. એની ઉપર આપણે સતત મોનિટરિંગ કરવું પડશે અને આ પ્રકારનો કિસ્સો ફરીથી ન થાય એ પ્રકારની આપણે એડમિનિસ્ટ્રેટિવ અને ટ્રીટમેન્ટ પાર્ટ ઓફ વ્યૂમાં પણ આપણે એનું ધ્યાન રાખવું પડશે. બિલકુલ રંજનબેન, વડોદરાની જ આપણે વાત કરવી છે. સંક્રમણ અટકાવવા માટેના ઉપાયો આપણે શું કરી શકાય? લોકોને આપ શું કહી રહ્યા છો? કારણ કે આપ જણાવી રહ્યા છો કે નોર્મલ જીવન તો જીવવું જ પડશે. પ્રધાનમંત્રીએ પણ કહી ચૂક્યા છે કે કોરોનાની સાથે કઈ રીતે જીવવું અને બધા જ નિયમો પાડી અને કઈ રીતે આગળ વધવું, કારણ કે આ બહુ લાંબો સમય ચાલવાનું છે અને એ લાંબા સમયમાં લોકોએ સરકારી ગાઈડલાઈન મુજબ આગળ વધવું પડશે, તેને પણ અપનાવી અને આગળ જીવવું પડશે. ત્યારે એ મુદ્દા પર આપનું શું કહેવું છે? અને સાથે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હોસ્પિટાલિટીની જે વ્યવસ્થા છે તે કેવી છે અત્યારે? જી બેન, વડોદરામાં ખૂબ સારી રીતના
સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ તરફથી કોરોનાના જે દર્દીઓ છે એને ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. એ સિવાય પણ સરકાર દ્વારા માન્ય આપેલી 5 ખાનગી હોસ્પિટલ તેને પણ આવનારા સમયમાં કોરોનાના દર્દી વધે અને વધવાના જ છે એવું ચોક્કસ અમે લોકોએ જ્યારે આખો ચાર્ટ જોયો ત્યારે, અને આખા ગુજરાતના આખા દેશમાં પણ વધવાના છે. એવું પણ આપણે ચોક્કસ કરવું પડશે કે હોસ્પિટલમાં કોરોનાના દર્દી પોઝિટિવને રાખી શકાય તો અમુક એવા દર્દી હશે કે જેને કોરોના વાયરસ થયો છે પણ એના ઘરના પરિવારને પણ કોરોના વાયરસ આમના લીધે થઈ શકે, એટલે હોમ ક્વોરન્ટાઇનના દર્દીને પણ ઘરમાં હોમ ક્વોરન્ટાઇન આપણે રાખવા પડશે. એ રીતની સિસ્ટમ પણ આપણે ઊભી કરવી પડશે. અને આ બધી જ આખી એક ચાર્ટ તરીકેનું વડોદરા ડોક્ટર વિનોદ રાવ અને કોર્પોરેશન તરીકે તૈયાર કરી દીધું છે. બંને સાથે રહીને અમે પણ સાથે રહ્યા છે. તો વડોદરાની જનતાને હું ચોક્કસ એવું કહેવા માંગુ છું કે કોરોના વાયરસ લગભગ, હું તો મારા પ્રમાણે એવું કહું છું કે 6 મહિના સુધી આપણે આ રીતનું જીવન જીવવું પડશે કે લોકડાઉનનું પાલન એટલે કે ઘરમાં જ રહેવું એવું નથી કહેતી, કેમ કે ઇકોનોમી પણ જોવાની છે, આપણે મજૂરી કરવા પણ જવું પડે, કંઈક કામ માટે પણ જવું પડે. એ બધું જ સાથે રાખીને આપણી હેલ્થનું ધ્યાન રાખવાનું છે. તો એ બધા નીતિ નિયમો સાથે આપણે આગળ વધીએ, ડિસ્ટન્સ રાખીએ. આપણા પ્રધાનમંત્રી કહે છે 2 ગજ દૂરી, તો એ 2 ગજ દૂરીનું પણ આપણે હંમેશા પાલન કરવું પડશે. આપણને પહેલા એવું હતું કે ચલો ફ્રી થયા ને બાકડે બેસવા જઈએ, ગાર્ડનમાં બેસવા જઈએ, તો એ આ બધું છે એ આપણે ચોક્કસ દૂર રાખવું પડશે. કદાચ વોકિંગ કરવા જઈએ છે ત્યારે પણ વોકિંગ જે ભેગા થઈને કરતા હતા એની જગ્યાએ ડિસ્ટન્સ રાખીને વોક કરવું પડશે. એટલે આ હવેની જિંદગી આપણે લોકડાઉન 4, લોકડાઉન 5 માં નવા તરીકાથી આપણે નવું જીવન જીવવાની શરૂઆત કરવી પડશે. અને એ બધું શીખી જઈશું, એ બધું ધ્યાનમાં રાખશું તો હું એવું માનું છું કે કોરોના વાયરસને, મેં પહેલા પણ કીધું એમ કે આયુષ મંત્રાલય દ્વારા જે આયુર્વેદિક કાળો અને સાથે હોમિયોપેથિક દવા એ જે આપવા માટેની ચિંતા કરી અને ઓલરેડી કોર્પોરેશન વડોદરા એ દિશામાં કામ કરી રહી છે. દરેક મેડિકલ સ્ટોર પર આ દવા મળે છે, સાથે ઘરે ઘરે પણ પહોંચાડવાનું કામ કરે છે. તો આ બધું લઈશું તો કોરોનાથી બીવાની જરૂર નથી. પણ કોરોના વાયરસ લોકડાઉન 4 ખોલે ત્યાર પછી આપણે જે સરકારશ્રીના, આપણા ભારત સરકાર, આપણા વડાપ્રધાન આપણને જે નીતિ નિયમ કે, આપણા મુખ્યમંત્રી શ્રી આપણને એવું કહે કે ગુજરાતે આ રીતે આગળ વધવાનું છે, તો એ સરકારના નીતિ નિયમો સાથેનું આપણે ચોક્કસપણે પાલન કરીને આપણે જો આગળ વધશું તો કોરોનાને પરાસ્ત પણ કરી શકશું અને કોરોનાથી બીવાનું પણ નથી અને રૂટીન આપણે જીવન પણ જીવવા માટેનો પ્રયત્ન કરી શકશું. બિલકુલ. ફરી એકવાર બ્રેકનો સમય છે. બ્રેક બાદ આપણે જણાવી દઈએ કે CR પાટીલ સાહેબ પણ જોડાશે, નવસારીના સાંસદ. સુરત પરિસ્થિતિ વિશે તેમને પણ આપણે પૂછવા માંગીશું કે સુરતમાં અત્યારે શું વ્યવસ્થા છે, પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે કેવી કેવી તકેદારીઓ લેવામાં આવી રહી છે. એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ આ ચર્ચા યથાવત. વેલકમ બેક. અત્યારે વર્તમાન પરિસ્થિતિ કેવી છે અને આગામી સંજોગોમાં કેવા પ્રકારની વ્યવસ્થા થઈ શકે છે, આ પરિસ્થિતિ સુધારવા માટે અથવા તો પછી આ જ પરિસ્થિતિમાં સારી રીતે, હેલ્ધી રીતે જીવન જીવી શકાય તેના માટેની વ્યવસ્થા કેવી કરવામાં આવી રહી છે. લોકડાઉન 4 એ કેવું રહેશે. શ્રમિકો ઘણા બધા પોતાના વતન જવા માટે અત્યારે આતુર છે અને એ શ્રમિકો માટે પણ ઘણું બધું કામ એવું કરવામાં આવ્યું છે. તેવા જ CR પાટીલ સાહેબ પણ જોડાઈ ગયા છે નવસારીથી. પાટીલ સાહેબ, આપનું પણ આ ડિબેટમાં સ્વાગત કરું છું. સૌથી પહેલા તો સુરતનો રેશિયો ખૂબ વધી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા સુરતમાં અમદાવાદ પછી બીજા નંબર પર આવે છે ગુજરાતમાં. ત્યારે પરિસ્થિતિ અત્યારે વર્તમાન જે છે તેને સુધારવા માટેના શું ઉપાયો થઈ રહ્યા છે તે જાણવા માંગીશું આપના તરફથી. સુરતના કુલ 60 લાખ જેટલી અંદાજિત વસ્તીની સામે કેસોની જે સંખ્યા છે એ 1000 જેટલી છે. એટલે અમે એવું માનીએ છીએ કે હજુ પણ સુરત શહેરમાં આ કંટ્રોલમાં છે. બીજું કે જે કોઈ સંક્રમિતો છે એમાંથી 400 ઉપરાંત લોકોને રજા આપી દેવામાં આવી છે. હાલમાં 310 જેટલા સંક્રમિતો સારવાર હેઠળ છે અને લગભગ 105 જેટલા લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. તો આ રીતે જો જોવા જઈએ તો કુલ સંખ્યા અને એમાંથી સારા થયેલા સંખ્યા એ બધાને જો બાદ કરીએ તો ખૂબ સારો કંટ્રોલમાં સુરતની અંદર છે. પરંતુ જે ડર, જે ફિગર, અને એ પણ ચોક્કસ એરિયાની અંદર છે. એટલે બાકીના સુરતની અંદર
વાતાવરણ ખૂબ સારું છે, ખૂબ કંટ્રોલમાં છે. લોકોએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના લોકડાઉનના નિર્ણયને આવકાર્યો છે, એને સ્વીકાર્યો છે, એનું પાલન કર્યું છે. અને એના જ કારણે જે અમેરિકા જેવા દેશોની અંદર જે મૃત્યુઆંક આપણે જોયો છે અને આપણા પોપ્યુલેશન પ્રમાણે જો આપણે કહીએ તો કદાચ 1.5 લાખથી વધુ હતી. આ 1.5 લાખ લોકોને મૃત્યુના મુખમાંથી આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ બચાવ્યા છે. અને ત્યાં જે એક દિવસની અંદર મૃત્યુ થાય છે એટલા જ મૃત્યુની સંખ્યા આખા દેશમાં આદિમ સુધીનો આપણા દેશની અંદર છે. એ જ બતાવે છે કે આપણા દેશની અંદર કોરોનાને હરાવવા માટેની પૂરી તૈયારી પ્રધાનમંત્રીશ્રીએ કરી અને બાકીના લોકો એને સપોર્ટ કર્યો. એના કારણે કોરોના અહીંયા પોતાનો પંજો વિકરાળ સ્વરૂપે ફેલાવી શક્યો નથી અને કંટ્રોલમાં રહ્યો છે. પરંતુ સાવચેતી રૂપે હજુ પણ લોકડાઉન 3 પછી ચોથામાં જે કંઈક નવા નિર્ણયો સરકાર દ્વારા કરવામાં આવે પણ આપણે આ કોરોનાની સામે બાદ બીડીને એને હરાવીને આપણે વિશ્વની અંદર એક દાખલો બેસાડી શકીશું કે જો લોકો નક્કી કરે અને એક નેતાને અનુસરે તો શું પરિણામ આવી શકે છે એ આપણે જોઈ શકીશું. બિલકુલ. સાથે સાથે હા. સુરત શહેરની અંદર મ્યુનિસિપલ જે કોર્પોરેશનના કમિશનર શ્રી પાટીલ સાહેબ, શ્રમિકોને પોતાના હલો. વતન પહોંચાડવા માટે ઘણા બધા કામો આપના તરફથી પણ કરવામાં આવ્યા છે. વ્યક્તિગત પણ આપે ખૂબ રસ લીધો છે. એ પણ જાણવા માંગીશું કે નવસારીથી સુરતથી શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે, કયા કયા પ્રાંતમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, તેમના માટે ખાસ કેટલી વ્યવસ્થા થઈ છે, શું એ લોકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, અને આગામી સમયમાં પણ હજી એ લોકોને જો જવું છે પોતાના વતન તો તેમના માટેની ખાસ શું વ્યવસ્થા છે અત્યારે? હમણાં સુધીમાં લગભગ 3 લાખથી વધુ લોકો અન્ય રાજ્યના એ પોતાના વતનમાં જઈ શક્યા છે. લગભગ 1,58,000થી વધુ લોકો સૌરાષ્ટ્રના એ પોતાના વતન પહોંચી ચૂક્યા છે. હજુ પણ 200થી વધુ ટ્રેન, એટલે કે 1600ની એક ટ્રેન, એવી 200થી વધુ ટ્રેનો પેન્ડિંગ છે અને હજુ પણ નવી ટ્રેનોનું બુકિંગ થઈ રહ્યું છે, પરંતુ એમાં હવે ઘટાડો થયો છે. તો આ રીતે જો જોવા જઈએ તો કદાચ કુલ મળીને 6-1 લાખ લોકો અન્ય રાજ્યના લોકો પોતાના વતનમાં જશે. બાકીના ઘણા બધા લોકો જે અહીંયા ફેમિલી સાથે રહે છે એ અહીંયા રહેવાના છે, બધા જવા પણ માંગતા નથી. અને જે ગયા છે એમાં મહદઅંશે કદાચ 95%થી વધુ લોકો એ સિંગલ લોકો જે રહેતા હતા એ લોકો ગયા છે. અને એને જવા માટે અમે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરી હતી. એમણે મુખ્યમંત્રીશ્રીને સૂચના આપી અને બસને પરમિશન મળી. ત્યાર પછી ટ્રેનોને મંજૂરી આપી અને એના કારણે સુરતમાં આટલા સહજતાથી લોકો જતા થયા છે. જે કેટલાક લોકો પગપાળા કે સાયકલ ઉપર નીકળી ગયા એને પણ અમે ગઈકાલે કેટલાક એનજીઓ સાથે મળીને, અમારા MLA હર્ષ સંઘવી સાથે મળીને પણ બસ આજથી પલસાણાથી નવાપુર સુધી જે કોઈ ચાલતા જતા હશે એને બસમાં ત્યાં સુધી બોર્ડર સુધી મૂકી આવવા એના માટે ખાનગી બસોનો ઉપયોગ અમારા એક માજી ધારાસભ્ય છે જનકભાઈ બગદાણાવાળા, એમના શાળા, એમની પાસે ઘણી બધી બસો છે, તેમણે ફ્રી સર્વિસ એમાં આપવાનું નક્કી કર્યું છે. તો એ પણ અમે એમને ત્યાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. એ દરમિયાન કેટલાક બાળકો પાસે કે બહેનો કે કોઈ બી પાસે ચંપલો નહીં હશે તો એને નવી બાટાની ચંપલો પણ સાથે લઈ જઈશું, એ પણ એમને આપીશું. એમને બિસ્કિટ, પાણી કે નાસ્તાની પણ વ્યવસ્થા અમે એને કરવાનું નક્કી કર્યું છે. તો આ રીતે આ જે જનાર લોકો છે એક તો એમને રહેવા માટે સમજાવીએ છીએ, રહે ત્યાં સુધી એને જમવાની વ્યવસ્થા થાય, બંને ટાઈમ એની વ્યવસ્થા કરીએ છીએ. એને કીટની જરૂર હોય તો કીટ આપીએ છીએ, ફૂડ પેકેટની જરૂર હોય તો ફૂડ પેકેટ આપીએ છીએ. સાથે સાથે જો જવું જ હોય તો ટ્રેન દ્વારા વધુમાં વધુ લોકો જાય. એમાં યુપી, બિહાર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પછી ઝારખંડ, આવા અલગ અલગ રાજ્યોની અંદર આ લોકો ગયા છે. ઓડિશામાં પણ ઘણી બધી ટ્રેનો ગઈ છે. તો અલગ અલગ રાજ્યના લોકો જે સુરતમાં કદાચ આખા દેશમાં સૌથી વધારે છે મહારાષ્ટ્ર પછી, એ બધા જ પોતાના વતનમાં ખૂબ સહજતાથી પહોંચી શક્યા છે. બિલકુલ બિલકુલ. કિરીટભાઈ, આપના તરફ આવું છું. કિરીટભાઈ, અમદાવાદમાં હજારો કેસીસ અત્યારે નોંધાયા છે, ઘણા બધા એક્ટિવ કેસીસ પણ છે, અને રિકવરીનો રેશિયો જો જોવામાં આવે તો આપ કઈ રીતે રિકવરીના રેશિયાને જોઈ શકો છો?
મને લાગે છે કે અમદાવાદની અંદર ને સમગ્ર ગુજરાતની અંદર કોરોનાનો જે રિકવરી રેટ છે એ રિકવરી રેટ દેશના દરેક રાજ્યો કરતા વધારે સારો રિકવરી રેટ છે અને લોકો જે રિકવર થઈ રહ્યા છે એ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આંકડો બહાર આવી રહ્યો છે. અત્યારે કોરોના 4 આવતીકાલથી કોરોનાનું લોકડાઉન 4 ચાલુ થાય છે ત્યારે હું આપની પાસે એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું કે આપણે કોરોના સાથે જીવવું પડશે, કેટલાય મહિનાઓ સુધી આપણે જીવવું પડશે. અને મને તો એવું લાગે છે કે હવે પછીનો એક પ્રી કોરોના યુગ અને એક પોસ્ટ કોરોના યુગ, એ રીતે બે પ્રકારના સમયગાળા નક્કી થશે ને ત્યારે હવે પછી કોરોના યુગમાં આપણે કોરોના સાથે કેવી રીતે જીવવું, સરકારના આદેશોનું કેવી રીતે પાલન કરવું, 2 ગજ કી દૂરી કેવી રીતે કરવી અને અત્યારે આપણી ઇકોનોમિકલ એક્ટિવિટી ચાલુ કરવા માટે, દુકાનો ચાલુ કરવા માટે, ફેરિયાઓને ચાલુ કરવા માટે, શાકભાજીઓને ચાલુ કરવા માટેની આપણે આંશિક છૂટછાટો આપણે જ્યારે આપવાના છે ત્યારે હું 2 વાતો આપણી આગળ મૂકવા માંગુ છું કે આ દરેકને આ લોકોને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. દુકાનદારોને સરકાર તરફથી ભલે હેલ્થ કાર્ડ આપવામાં આવે, પરંતુ મારું એક નાનું પ્રેક્ટિકલ અફોર્ડેબલ ખૂબ જ સરળ એક સૂચન એ છે કે દરેક દુકાનદાર, દરેક લારીવાળા, દરેક ગલ્લાવાળા, અરે હું તો ત્યાં સુધી કહું છું કે બેંકના કેશિયર પણ પોતાની પાસે 2 બકેટ રાખે. એક બકેટમાં પાણીની અંદર ડિટર્જન્ટ રાખે, બીજી બાજુનું બકેટમાં શુદ્ધ પાણી રાખે અને જ્યારે પોતાનો ગ્રાહક કોઈ લેવા આવે ત્યારે પહેલા 20 સેકન્ડ સુધી જે ડિટર્જન્ટ વાળા પાણીમાં જે તે દુકાનદાર કે જે તે ફેરિયા હાથ ધોવે અને પછી ચોખ્ખા પાણીથી હાથ ધોવીને વસ્તુ આપે. બીજા ગ્રાહક પછી આનું રિપીટેશન કરે. મને લાગે છે કે આ આપણે કરીશું તો કોરોનાના વાયરસ, જે એક હાથમાંથી વાયરસ બીજા હાથમાં સંક્રમિત થતા હોય છે, એની ઉપર અટકાવવામાં આવશે. આપણે કહીએ છીએ કે કોરોના માટે હાથ સાબુથી ધુઓ. કોરોના વાયરસની વોલ ફેટથી બનેલી છે ત્યારે એ વોલ ડિસઇન્ટિગ્રેટ થાય છે અને વાયરસ નાશ પામે છે. બીજું સૂચન હું એ કહું છું કે અત્યારે આપણે ઉનાળાની 40+ ડિગ્રી ટેમ્પરેચર અત્યારે સિઝન છે અને હવે પછી ચોમાસું આવશે ત્યારે આપણે 2 ગજ કી દૂરી પ્રેક્ટિકલ રીતે બનાવવા માટે સૌ કોઈ નાગરિક જ્યારે બહાર નીકળે ત્યારે છત્રી સાથે બહાર નીકળે. માનો કે હું છત્રી સાથે છું, આપ મારી સામે છત્રી સાથે આવો તો 3.5 થી 4 ફૂટની દૂરી બનશે. મને લાગે છે કે આ પ્રકારના સૂચનો કહીએ, આપણે હાથ ઉપર ગ્લાવ પહેરીએ, મોઢા ઉપર હાથ ના લગાડીએ, માસ્ક પહેરીને બહાર જઈએ. વડાપ્રધાનશ્રીએ કહ્યું છે એ રીતે કોરોના સાથે ભયભીત પામ્યા સિવાય આપણી એક નવી જિંદગીની સફર કરીએ. કોરોનાનું કામ કરશે. આપણે કોરોનાને દૂર રાખીશું અને આ રીતે આપણે કોરોના ઉપર આપણે વિજય પામી શકીશું. મને લાગે છે કે કોરોનાથી ભયભીત થવાની જરૂર નથી, કોરોનાના લીધે પેનિકી થવાની જરૂર નથી. એનો મુકાબલો કરવાનો છે અને એ મુકાબલામાં આપણે ટોળે ના વળીએ, આપણે વધારે સંખ્યામાં લોકો ભેગા ના થઈએ. જ્યાં પણ દુકાનમાં જઈએ કે ગમે ત્યાં જઈએ ત્યાં એક પ્રકારની જે દૂરી બનાવીને રાખીએ. મને પૂરો વિશ્વાસ છે કે આપણે કોરોના ઉપર વિજય પામી શકીશું, કોરોનાને આપણે મહાત કરી શકીશું. બિલકુલ. રંજનબેન, વડોદરાની અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા આવતીકાલથી જે લોકડાઉન 4નો અમલ શરૂ થશે, પ્રારંભ થશે, કઈ કઈ આંશિક છૂટછાટ મળે તેવી શક્યતાઓ આપને લાગી રહી છે? નાના વેપારીઓ ખાસ મને મળવા આવ્યા હતા. કલેક્ટર મેડમને પણ એમણે વાત કરી અને એમનું કહેવું એવું છે કે અમારી સમય નક્કી કરે એટલા સમય અમારી વેપારીઓની દુકાન ખોલવામાં આવે. અમે સરકારના નીતિ નિયમો પ્રમાણે એનું પાલન કરશું, ડિસ્ટન્સ બી રખાવશું, માસ્ક પણ પહેરાવશું, પણ અમને એટલી છૂટછાટ 2-3 કલાકની પણ મળે. આ લોકોની માંગણી હતી. તો લારીવાળા જે છે એ લારીવાળા ભાઈઓનું પણ કાલે મળવા આવ્યા હતા, એમનું એસોસિએશન મળ્યું હતું. કલેક્ટર મેડમને પણ એમણે રજૂઆત કરી છે કે અમે નાના લારી પર અમારું જીવન ગુજારતા હોઈએ તો એ પણ અમને સરકાર નક્કી કરે 2 કલાક 3 કલાક, ક્યાં તો કોઈને ડિલિવરી આપવા જવાનું હોય, અમારું બનાવેલું જે ભોજન હોય એ પણ અમને થોડી છૂટ મળે તો અમે રૂટીન અમારું જીવન જીવી શકીએ. તો એમએસએમઈ સાથે પણ મારી વિડીયો કોન્ફરન્સ થઈ હતી અને ફોનથી ટેલિફોનિક પણ એ લોકો સાથે વાતચીત થઈ રહી છે. વડોદરાની પેરીફેરીમાં આવેલી બધી જ એમએસએમઈ કંપની ચાલુ થઈ છે, પણ વડોદરા, મકરપુરા છે, સરદાર એસ્ટેટ છે, કે પછી ગોરવા છે, તો આ જે નાની કંપની છે એમએસએમઈની, એમનું એવું માંગ છે કે લોકડાઉન 4માં અમારી ઓફિસ બી ખુલ્લી થાય,
તો જે ઓફિસ ખુલવાથી અમે ઓફિસ વર્કમાં બી કામ કરીને અમારા માણસો સાથે કામ કરાવીએ અને એ રીતની પણ અમારું એક રૂટીન ચાલુ થાય એવી આ લોકોની માગણી છે. તો એસી અને ફ્રીજ ને આ બધું આટલી બધી ગરમી છે તો એના જે વેપારી છે એમની કેટલાય દિવસથી માંગણી છે કે અમને ટાઈમ જ ખાલી આપવામાં આવે, 2 કલાક, 1 કલાક, 3 કલાક, સરકાર જે નક્કી કરે એ રીતના. પણ અમે જે અમારો સ્ટોક એસીનો, ફ્રીજનો કે એ બધા જે કુલરના આ સ્ટોક રાખ્યા છે તો એ અમારે ફરી નવા કરવા પડશે અને એ મૂકી જ રાખવા પડશે, કેમ કે વરસાદ આવે ત્યારે કોઈને એવી જરૂર નથી પડવાની. તો આ પણ એક ચાલુ થાય એવું એ લોકોનું માગણી છે. અને હવે લોકો, હું માનું છું ત્યાં સુધી બેન, લોકો પોતે લોકડાઉનમાં અને કોરોના વાયરસમાં અમારે કેવી રીતના રહેવું જોઈએ એ ઓલમોસ્ટ બિલકુલ. તો રંજનબેન, આપનું, કિરીટભાઈ અને પાટીલ સાહેબ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વીટીવી સાથે જોડાવા બદલ અને જે વ્યવસ્થા અત્યારે છે તે વ્યવસ્થા વિષય પર વાત કરી. અમદાવાદ, વડોદરા અને સુરતની અત્યારે પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ પર ત્રણેય સાંસદોએ ચિતાર આપ્યો છે. તેમણે બધાએ જ એક વાત સ્પષ્ટ રીતે કહી શકી છે કે કોરોના ટૂંક સમયમાં તો નથી જવાનો, એટલે તેની સાથે જ જીવતા શીખવું પડશે. કેટલીક જે ગાઈડલાઈન સરકારી છે તેનું પાલન કરવું પડશે અને સાથે સાથે જે છૂટછાટ આપવામાં આવશે લોકડાઉન 4માં તે બધા જ નિયમોનું પાલન કરી અને આગળ વધવું પડશે. આ સાથે જ એક બ્રેક.